આજે હું તમને મારા વિડીયોમાં ઇન્ડિયા ટુ વિદેશ અને વિદેશ ટુ ઇન્ડિયા આ બંને જે જર્ની ખરીને બહુ સરળ ભાષામાં સમજાવવાનું. હવે તમે માની લો કે તમે જ્યારે ઇન્ડિયામાં હોય ને તો એ દાળ ભાત શાક ને રોટલી છે, અને જ્યારે તમે વિદેશમાં જાઓ છો ત્યારે એ પિઝા બર્ગર બની જાય છે. એટલે તમે માન લો કે તમે પહેલેથી જન્મથી ઇન્ડિયામાં રહેતા હોય એટલે એક પોઈન્ટ પર એવું થવાનું જ છે કે તમે દાળ ભાત શાક રોટલી ખાઈને કંટાળી જવાના છે. હવે તમે જ્યારે દાળ ભાત શાક રોટલી ખાઈને કંટાળી જાઓ છો એટલે તમે શું કહો છો કે ના યાર મારે કંઈક બીજું ખાવું છે. તમારે એટલે છે બીજું ખાવાની જે લાલચ કરીને પિઝા બર્ગર, બીજું એટલે મારે કંઈક પિઝા બર્ગર જેવું ખાવું છે, એ જે પિઝા બર્ગર ખાવાની લાલચ કરીને એ તમને વિદેશમાં લઈને આવે છે. હવે થોડા સમયમાં તમે વિદેશમાં પિઝા બર્ગર ખાઓ છો અને એમ જ લાગે છે હા 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 દાળ ભાત કર શાક કર રોટલી કરતો તો પિઝા બર્ગરમાં કેટલી મજા છે. એટલે થોડા વર્ષો તમે હોંશે ખાઓ છો પણ ખબર નહીં પાછું થોડા વર્ષો બાદ ફરી પાછું તમારું હૃદય પરિવર્તન થાય છે અને જે તમે પિઝા બર્ગર ખાઓ છો ને તમને એવું લાગે છે યાર આ પિઝા બર્ગર તો યાર કરતાં તો યાર પેલી દાળ ભાત શાક રોટલી બેટર હતી. એટલે તમે શું કરો છો ફરી પાછા વિદેશથી બધા બિસ્તરા પોટલા લઈને રોટલી શાક ખાવા માટે પાછા ઇન્ડિયા જતા રહો છો. થોડા વર્ષો ફરી પાછા તમે પોતાના પરિવાર સાથે દાળ ભાત શાક રોટલીની મજા માનો છો અને પછી ત્યાં ખબર નહીં ત્યાં દાળ ભાત શાક રોટલીનામાં ટેસ્ટમાં થોડું છે ને પરિવર્તન આવે. ઓફિસથી આટલા વર્ષો દૂર રહ્યા હોય એ ટેસ્ટથી દૂર રહ્યા હોય તો એ ટેસ્ટ જેવો અંદર જાય કદાચ કોકને મસાલો લાગે, કોકને તીખું લાગે, કોકને મીઠું વધારે લાગે, એટલે ફરી પાછું તમને એવું થાય કે યાર આ દાળ ભાત શાક રોટલીમાં પહેલે જેવી મજા નહીં રહી, એના કરતાં બેટર છે પિઝા બર્ગર સારું હતું. એટલે ફરી પાછા તમે એવું કરો પિઝા બર્ગર ખાવા માટે ફરી પાછા વિદેશ આવો. હવે વિદેશ આવો તમે ફરી પાછા પિઝા બર્ગર, અહીં પરિસ્થિતિઓ બદલાઈ ગઈ હોય હવે, કારણ કે પહેલાં તમે જ્યારે બિગિનિંગમાં આવ્યા તો તમારી માટે ચેલેન્જીસ હતી પણ તમને એમ હતું કે ત્યાં જઈને દેખાઈ જશે, પણ હવે તો તમને આજે પિઝા બર્ગરના છે ને સાઈડ ઇફેક્ટ બી ખબર છે. એટલે આપણે પેલી ઇન્ડિયામાં કહેવત નથી કે દૂધ કા જલા છાશ બી ફૂક ફૂક કે પીતા હે. તમે જ્યારે ફરી પાછા ઇન્ડિયાથી એટલે કે દાળ ભાત શાક રોટલી છોડીને ફરી પાછા પિઝા બર્ગર ખાવા માટે વિદેશ આવો છો ને ત્યારે કંઈ એવું થાય છે જેવું તમને પહેલી વાર આવ્યા હતા ને અને પિઝા બર્ગર ખાવાની કેવી મજા આવતી હતી, બીજી વાર તમે આવો છો ત્યારે કદાચ પિઝા બર્ગર ખાવામાં એટલી મજા નથી આવતી. તો મારો આ દાળ ભાત શાક રોટલી અને પિઝા બર્ગરનો વિડીયો બનાવવા પાછળનો ઉદ્દેશ એક જ છે કે તમને તમારી ડેસ્ટિની જ્યાં પણ લઈ જાય ને, જેમ કે વિદેશ લઈ જાય કે ઇન્ડિયા લઈ જાય, મહેરબાની કરીને તમારી પાસે જેટલો સમય છે એ સમયની મજા માનો. બહુ ઝાઝી ચિંતા ના કરો, કારણ કે ક્યારે તમે ઉકલી જશો ને તમને ખબર પણ નહીં પડે. એટલે જો દાળ ભાત શાક મળે તો એ ખાઈ લેવાના અને જો પિઝા બર્ગર ખાવા મળે તો એ પણ ખાઈ લેવાના. બંનેમાં મજા તો આવશે, બરાબર છે. જય શ્રી કૃષ્ણ.